સેટઅપ સાથે હવે સ્ટ્રેટેજી બનાવી એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા સાથે. વત્સલ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં ગ્લોબલ હેન્ડઓવર સમજીએ વત્સલ, કારણ કે ઘણી મજબૂતી યુએસના માર્કેટમાં એક તેજી સાથેનું ક્લોઝિંગ આપણને ડાઉ જોન્સમાં નવા લેવલ્સ બન્યા, નાસ્ટેકમાં 3%ની એક મજબૂતી. તો કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો વૈશ્વિક બજારો જે સંકેતો આપી રહ્યા છે વત્સલ? જી, હેન્ડઓવરની વાત કરીએ તો આપણને એક સારું હેન્ડઓવર મળી રહ્યું છે યુએસના માર્કેટમાંથી. ફિલહાલ યુએસ ફ્યુચર અત્યારે એક મિક્સ ઇન્ડિકેશન આપે છે. યુએસના માર્કેટ માટે 17મી તારીખ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્રુશિયલ રહેશે, કારણ કે કેવિન વોટ્સની આઈ થિંક પહેલી સ્પીચ છે, તો એની ઉપર યુએસ માર્કેટની નજર રહેશે ને એની ઇમ્પેક્ટ આપણા ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ પર પણ પડશે. પણ ફિલહાલ હેન્ડઓવર સારું છે. એશિયન માર્કેટની વાત કરીએ તો ત્યાંથી આપણને મિક્સ વ્યૂ મળે છે. જાપાનીઝ અને કોરિયન માર્કેટથી ત્યાંથી મિક્સ વ્યૂ મળે છે. તો ઓવરઓલ જે હેન્ડઓવર છે એ ન્યુટ્રલ છે, ન્યુટ્રલ ટુ પોઝિટિવ છે. તો એક પોઝિટિવ ઇમ્પેક્ટ રહેવી જોઈએ ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં, કારણ કે આપણા ઇન્ટરનલ સ્ટ્રોંગ છે અત્યારે. એક પોઝિટિવ ઓવરઓલ એક હેન્ડઓવર છે ગ્લોબલ ફ્રન્ટથી અને એશિયા તરફથી એક મિક્સ્ડ. ત્યારબાદ બીજા જે ફિગર્સ ધ્યાનમાં આવી રહ્યા છે એફઆઈએસ તરફથી છે, કારણ કે 200 કરોડનું નાનું એવું બાઇંગ ફિગર આપણે જોઈ રહ્યા છીએ, પરંતુ લગભગ 13 સેશન્સ બાદ ગઈકાલે વત્સલ આપણે ખરીદદારી જોઈ કેશમાં. ડીઆઈએસ 3189 કરોડનું બાઇંગ છે. એફએનડો જોઈએ તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 329 કરોડની ખરીદદારી, સ્ટોક ફ્યુચર્સમાં 27 કરોડ. એટલે નાનું એવું બાઇંગ, પરંતુ ત્રણેય સેગમેન્ટ્સ પોઝિટિવ છે. કઈ રીતે આ ફ્લો સમજવો જોઈએ? જી, આપણે એફઆઈના સ્ટેટ્સ જોઈએ, ઓવરઓલ ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપન્ટ્સના સ્ટેટ જોઈએ તો કાલનું સેશન સારું એટલે હતું પાછલા સેશન કરતા, કારણ કે આપણને ઓલમોસ્ટ 3300 કરોડનો કમ્પ્લીટ કેશ ઇનફ્લો જોવા મળ્યો હતો. પ્લસ આપણને એફઆઈની ડેરિવેટિવમાં પણ એક સારી ખરીદદારી જોવા મળી હતી. તો મને લાગે છે કે આ એક શરૂઆત છે, નાની તો નાની પણ એક શરૂઆત છે કે એફઆઈ પોતાનું સ્ટાન્સ ચેન્જ કરી રહ્યા છે. તો આ અગેન સમથિંગ પોઝિટિવ ફોર અવર ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ, સ્પેશિયલી ફોર નિફ્ટી ઇન્ડેક્સ. તો આને એક પોઝિટિવ ઇન્ડિકેશનની જેમ લેવું જોઈએ. એફઆઈની 200 કરોડ હાલાકી ફોલોઅપ સેશન કાફી જરૂરી હશે, કારણ કે આની પહેલા પણ આપણે જોયું છે કે એફઆઈ 2 થી 3 સેશનમાં બાય કરીને પાછી એમની એક સેલિંગ જોવા મળી છે. તો મારા ખ્યાલથી આને એક પોઝિટિવ ઇન્ડિકેશન ગણી શકાય, ઇનિશિયલ ઇન્ડિકેશન ગણી શકાય, પણ ફોલોઅપ સેશન બી કાફી જરૂરી રહેશે. ફોલોઅપ બાઇંગ કઈ રીતે રહે છે એફઆઈએસ તરફથી એ એક મહત્વનું રહેશે. હાલના એક ફિગર્સને એક પોઝિટિવ આપણે ગણી શકીએ. ત્યારબાદ સૌથી પહેલાં નિફ્ટી માટે સ્ટ્રેટેજી બનાવીએ વત્સલ. તો 23,853 ક્લોઝિંગ છે, 1%ની મજબૂતી ગઈકાલે આપણને. અને ક્લિયરલી જે જીઓ પોલિટિકલ ટેન્શન હવે દૂર થતું જોઈ રહ્યા છીએ, યુદ્ધ પૂર્ણ થયું એની એક અસર હતી, અને બ્રેન્ટના લેવલ્સ ઘણા સપોર્ટિવ હતા. હવે આજે ગિફ્ટ નિફ્ટી સવારના સેશનમાં થોડું ફ્લેટ નોટ પર શરૂઆતના સંકેતો હતા. હાલ 50 અંક આસપાસની મજબૂતી છે. વીકલી એક્સપાયરીનું સેશન કઈ રીતે જોઈ રહ્યા છો નિફ્ટી માટે? શું સ્ટ્રેટેજી? જી, આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણને છેલ્લા 3 થી 4 સેશનમાં એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળે છે. બાઇંગ સેશન કહી શકીએ છીએ આપણે નિફ્ટી જોવા મળીએ છીએ. કાલના સેશનમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી, પણ નિફ્ટીએ 23,800ના લેવલની ઉપર ક્લોઝિંગ આપ્યું, તો દેટ વોઝ સમથિંગ પોઝિટિવ. તો પોતાની 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝિંગ આપ્યું, તો વ્યૂ પોઈન્ટ શોર્ટ ટર્મ માટે બુલિશ બની રહ્યો છે નિફ્ટી માટે. નિફ્ટીમાં 23,800 ફ્યુચર લેવલે બાય કરી શકો છો. 23,600નો એક 650નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 24,250 થી 24,300 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે એમ છે. ઇન્ટરડેની વાત કરીએ તો જે રીતના એક ન્યુટ્રલ ક્યુઝ છે એ રીતના, અને આપણને ઓલરેડી 4 થી 5 સેશનમાં એક સારા બાઇંગ જોવા મળ્યું છે. તો આજ એક નોન ટ્રેન્ડિંગ સેશન બની શકે. આજ એક સાઇડવેઝ મુવમેન્ટ આપણને જોઈ શકીએ છીએ. ત્યાં 23,800નો એક સપોર્ટ રહેશે, ઉપર રેઝિસ્ટન્સમાં 23,950નો એક રેઝિસ્ટન્સ રહેશે. તો અહીંયાથી 23,650નો એક સપોર્ટ, 24,250, 24,300 લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો નિફ્ટી માટે. બેંક નિફ્ટીમાં તો ત્યાં આપણને 57,200 આસપાસનું ક્લોઝિંગ ગઈકાલે જોવા મળ્યું છે. અને જે ઓવરઓલ એક મજબૂતી બેંક્સ, એનબીએફસી જે એક સપોર્ટ બેંક નિફ્ટીને આપી રહ્યા હતા વત્સલ, ત્યાં કઈ રીતની સ્ટ્રેટેજી હોવી જોઈએ? નિફ્ટીનું જે કાલના સેશનમાં આપણને બેંક નિફ્ટીમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી હાયર લેવલ્સથી, પણ ઓવરઓલ જે સેટઅપ છે એ બુલિશ બની રહ્યું છે. બેંક નિફ્ટીમાં એક સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્નનું આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બેંક નિફ્ટી 200 ડેઝ મૂવિંગ એવરેજ રિક્લેમ કરી છે. તો ઓવરઓલ જે સેટઅપ છે એ પોઝિટિવ સાઇડ છે. તો મારા ખ્યાલથી બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી બેંક નિફ્ટીમાં રાખવી જોઈએ. તો કોઈ ડીપ મળે છે ટુવર્ડ્સ ધ લેવલ ઓફ 56,900, તો ત્યાં બાય કરીને ચાલી શકાય. 56,600નો એક 300 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીને ચાલવાનો રહેશે. એટલે ઉપર 57,800ના આપણે ટાર્ગેટ જોઈ શકીએ છીએ બેંક નિફ્ટીમાં.
અહીંયાથી 56,600નો સ્ટોક લોસ, 57,800નો ટાર્ગેટ નિફ્ટી બેંક માટે ધ્યાનમાં રાખો. એ સાથે વત્સલ, સ્ટોક સ્પેસિફિક કોઈ રેકમેન્ડેશન આપના? જી, કાલે આપણે જોયું કે આપણને રિયલ એસ્ટેટ જે સેક્ટર છે એમાં આપણને સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું કાલે. અને મને લાગે છે કે હાઈ બીટા સેક્ટરમાં 2 થી 3 સેશન 4 સેશનમાં બાઇંગ જોવા મળી શકે એમ છે. તેમાંથી એક સ્ટોક છે DLF. તો DLF 620નું એનું બ્રેકઆઉટ લેવલ છે, તો આ એક કન્ડિશનલ બાઇંગ રહેશે કે 620ની ઉપર બાઇંગ રહેશે અને નીચે તમારો જે સ્ટોપ લોસ છે 600 ઉપર હોવો જોઈએ અને ઉપર જે ટાર્ગેટ છે પ્લેસ કરવાનો છે એ 655નો ટાર્ગેટ પ્લેસ કરીને ચાલી શકો છો. DLF માટે 600નો સ્ટોપ લોસ, 655ના ટાર્ગેટ એક ધ્યાનમાં રાખી શકો છો. વત્સલ, એ સાથે રજા લેવાનો સમય, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, આપણે જેટલા પણ સ્ટોક અંગે ચર્ચા કરી કે એમાં મારી કોઈ અંગત પોઝિશન નથી, પણ ક્લાયન્ટની કે કંપનીની પોઝિશન હોઈ શકે છે. વત્સલ, આપનો આભાર અમારી સાથે જોડાઈને મોર્નિંગ સ્ટ્રેટેજી શેર કરી. થેન્ક્સ. તો એ સાથે જ હવે એક બ્રેકનો સમય થયો છે ને બ્રેક બાદ નજર કરીશું મોર્નિંગ ટોપ સ્ટોક્સ પર.